ગોરવા BIDCમાં આવેલ કંપનીમાંથી ₹7.29 લાખની કિંમતના 63 નંગ વાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે ગોરવા પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. વડોદરા શહેરના ગોરવા BIDCમાં આવેલ ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન કંપનીમાંથી 83 નંગ જેટલી જુદા જુદા વાલની ચોરી થઈ છે, જેની કિંમત ₹7,29,000 થવા પામી છે. આ અંગે કંપનીના માલિક જયમીન પટેલ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરી અંગેની જાણ થતાં ગોરવા પોલીસના PIKN લાઠિયા સહિત સ્ટાફ બનાવની જગ્યા પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. અજાણ્યા તસ્કરોને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે. આપણી કંપની ફ્લોઝન એન્જિનિયરિંગ સોલ્યુશન કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગોરવા BIDCની બાજુમાં આવેલી છે અને ત્યાં 17 તારીખથી લઈને 18 તારીખે રાતે મોડા 12:30 સુધીમાં 3 વખત ચોરી થઈ છે અને મારે ત્યાંથી 76 2 ઇંચના વાલ અને 3 ઇંચના 7 વાલ એવી રીતના કરીને 83 વાલ ચોરાયા છે. એની આશરે કિંમત 7.5 લાખની આસપાસ થાય છે. અમે કાઢ્યા છે, ડિટેલ બી બધી સબમિટ કરેલી છે. આમાં 20 તારીખના સવારે અમારે ઓટોમેશન સિસ્ટમ જનરેટ કરવાની હતી, ત્યારે કપલર શોધવા માટે અમે નીકળ્યા હતા અને કપલર તે વખતે મળતું ન હતું અને એના હિસાબે અમે CCTV ફૂટેજ ચેક કર્યા. તો બેક ડેટમાં બધા ચેક કર્યા ત્યારે 17 તારીખથી લઈને 18 તારીખ મોડી રાત 12:30 સુધીમાં 3 વખત ઘૂસ્યા છે અને તે વખતે આ કપલરના હિસાબે અમને ખબર પડી કે બીજા વાલ ને બધું બી ચોરી થયું છે. પોલીસ ફરિયાદ કરી દીધેલી છે. એ 20 તારીખે આપણે કરી દીધી હતી ફરિયાદ અને હવે બધી પ્રોસેસ ચાલી રહી છે. એની આશરે કિંમત 7.5 લાખની આસપાસ થાય છે.